વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે વાહકો અને અવાહકોની વાત કરીશું। વાહકો છે એને અંગ્રેજીમાં કંડક્ટર્સ, અવાહકો છે એને અંગ્રેજીમાં ઇન્સ્યુલેટર્સ કહે છે। હવે અહીંયા આપણે એક સરળ ઉદાહરણ લઈએ। આપણે એક સરળ ઉદાહરણની વાત કરી। આપણી પાસે આ ધાતુનો સળિયો છે, આપણી પાસે આ ધાતુનો સળિયો છે। આને ઊન કે રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે। ધારો કે આ ઊનનો ટુકડો છે અને આ ધાતુનો સળિયો છે, એને ઘસવામાં આવે તો આ સળિયો વિદ્યુત ભારિત થશે કે નહીં? બરાબર સમજો। ધાતુના સળિયાને ઊન કે રેશમના ટુકડા સાથે ઘસતા પ્રશ્ન ફરીથી બોલું છું। આ ધાતુનો સળિયો છે, એને ઊન કે રેશમ સાથે ઘસવામાં આવે તો આ ધાતુનો સળિયો વિદ્યુત ભારિત થતો નથી। આ સળિયો વિદ્યુત ભારિત થતો નથી। શું કામ? એનું કારણ શું? તો આપણે વિચારી શકીએ કે આજે રેશમનો ટુકડો અથવા ઊન છે એને એની સાથે આ ધાતુના સળિયાને આમ ઘસવામાં આવે તો આમાં વિદ્યુત ભાર હશે એ આપણા શરીર મારફતે જમીનમાં ઉતરી જાય છે। શરીર મારફતે જમીનમાં ઉતરી જાય છે। આનાથી આગળ થોડુંક આપણે વધારે વિચારીએ। એવી જ રીતે આપણે થોડુંક વધારે વિચારી। આ ધાતુનો સળિયો છે, ધાતુનો આ સળિયો છે, અહીંયા પ્લાસ્ટિકનું હેન્ડલ છે। આ જ પ્રવૃત્તિ આપણે ફરીથી કરવાની છે કે આ ધાતુનો સળિયો છે એને ઊન કે રેશમ સાથે ઘસવામાં આવે તો હવે આ ધાતુનો સળિયો વિદ્યુત ભારિત થાય છે કે નહીં? બરાબર સમજો। હેન્ડલ વાળો ધાતુનો સળિયો। હવે આ હેન્ડલ વાળો ધાતુનો સળિયો, હેન્ડલ આપણે વિચારીએ લાકડા કે પ્લાસ્ટિક। આપણું જે આ હેન્ડલ છે એ લાકડા કે પ્લાસ્ટિકનું છે એવું આપણે વિચારીએ। પ્રવૃત્તિ કરવાની છે ઊન કે રેશમ સાથે ઘસતા। વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ આપણે ફરીથી કરવાની છે। હવે આપણે એવું વિચારીએ છીએ આ ધાતુનો સળિયો છે અને આ પ્લાસ્ટિકનું હેન્ડલ છે। આ ઊન કે રેશમનું કપડું છે એની સાથે આમ ઘસવામાં આવે તો આ ધાતુનો સળિયો છે એ વિદ્યુત ભારિત બને છે। બરાબર સમજો। ધાતુનો સળિયો વિદ્યુત ભારિત બને છે। હવે આ બે જે પ્રવૃત્તિ આપણે કરી બરાબર, એમાં તમે વિચારી શકો કે અહીંયા શું થાય છે તો કે આ ધાતુનો સળિયો છે વિદ્યુત ભારિત થયો પછી આ વિદ્યુત ભાર છે એ આ પ્લાસ્ટિકમાંથી પસાર નહીં થઈ શકે।
પ્લાસ્ટિક કે લાકડો છે તો એમાંથી વિદ્યુત ભાર છે એ પસાર થઈ શકશે નહીં, એટલે કે આપણા શરીર મારફતે આ વિદ્યુત ભાર છે એ જમીનમાં ઉતરશે નહીં. જ્યારે આપણી આ પહેલી પ્રવૃત્તિ હતી એમાં શું હતું, તો એમાં આપણે કહી શકીએ કે ધાતુનો સળિયો અને આપણું માનવ શરીર સુવાહક છે. ધાતુનો આપણો સળિયો અને માનવ શરીર છે એ સુવાહક છે અને વિદ્યુતભાર છે એ જમીનમાં ઉતરી જતો. જ્યારે અહીંયા શું બને છે, લાકડા કે પ્લાસ્ટિકનું હેન્ડલ હોય એટલે આની અંદરનો જે વિદ્યુતભાર છે એ જમીનમાં આપણા શરીર મારફતે જમીનમાં જઈ શકતો નથી. એનાથી આગળ બીજી આપણે પ્રવૃત્તિ લઈ. ધારો કે આ તાંબાનો તાર છે, હવે તાંબાના તારના એક છેડે આપણે બરૂદની ગોળી નાખી અને તાંબાના તારના બીજે છેડે આપણે પ્લાસ્ટિકનો સળિયો નાખ્યો. ઋણ વિદ્યુત ભારી પ્લાસ્ટિકનો સળિયો. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, આ તાંબાનો તાર છે, તાંબાના તારના એક છેડે બરૂની ગોળી, જ્યારે તાંબાના તારના બીજા છેડે પ્લાસ્ટિકનો સળિયો છે. હવે અહીંયા આપણો પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુત ભારિત છે, તો થાશે શું, તો આ જે ઋણ વિદ્યુત ભાર છે એ આ તાર મારફતે આ બરૂની ગોળી ઉપર જશે. હવે બરૂની ગોળી ઉપર જશે એટલે બરૂની ગોળી ઋણ વિદ્યુત ભારિત બને છે. ઋણ વિદ્યુત ભારિત બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે ઋણ વિદ્યુત ભાર છે એ આ તાંબાના તારમાંથી પસાર થઈ અને બરૂની ગોળીમાં સ્થાનાંતર પામે છે, એટલે બરૂની ગોળી ઋણ વિદ્યુત ભારિત બને છે. એનાથી આગળ આની આ પ્રવૃત્તિ છે એમાં થોડુંક આપણે વધારે વિચારીએ. અહીંયા તાંબાનો તાર છે એને બદલે આપણે નાયલોનનો તાર લઈએ અથવા રબર બેન્ડ લઈએ. આ માનો કે નાયલોન નો તાર છે અથવા રબર બેન્ડ. આ આપણી બરૂની ગોળી અને અહીંયા આપણે પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈએ. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ નાયલોનનો તાર અથવા રબર બેન્ડ છે અને આ બાજુના છે બરૂની ગોળી છે, જ્યારે આ તાર છે એના બીજા છેડે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે. હવે અહીંયા શું થાય છે, તો અહીંયા આપણી આ બરૂની ગોળી છે એ વિદ્યુત ભારિત થતી નથી. બરૂની ગોળી ઉપર વિદ્યુત ભાર આવશે નહીં. પ્લાસ્ટિકના સળિયામાં ઋણ વિદ્યુત ભાર છે એ આ નાયલોનના તારમાંથી પસાર થઈ શકશે નહીં, એટલે બરૂની ગોળી છે વિદ્યુત ભારિત થતી નથી. એટલે ફેર શું છે, તો કે આમાં તાંબાનો તાર છે એ સુવાહક છે. સુવાહક છે એટલે એમાંથી વિદ્યુત ભાર છે એ સહેલાઈથી પસાર થઈ શકે છે. જ્યારે અહીંયા નાયલોનનો તાર છે અથવા રબર બેન્ડ છે તો
ઈ અવાહક છે, એટલે વિદ્યુત ભાર છે ઈ એમાંથી પસાર થઈ શકશે નહીં. વિદ્યુત ભારના માર્ગમાં વિદ્યુત ભારને પસાર થવું હોય પણ એના માર્ગમાં અવરોધ ઊભો કરશે, એટલે આ ડાયલોગનો તાર છે ઈ અવાહક છે. એનાથી આગળ હવે આપણે વ્યાખ્યાની વાત કરી. બે એકદમ આપણે સરળ ઉદાહરણ જોયા. હવે આપણે એ બેની વ્યાખ્યાની ચર્ચા કરીએ. વાહકો અથવા આપણે કોઈ સુવાહકો. વાહકો અથવા સુવાહકો. હવે એની વ્યાખ્યા શું થશે? તો આપણે કહી શકીએ કે કેટલાક દ્રવ્યો કે પદાર્થો એવા છે કે જે સહેલાઈથી વિદ્યુતને પોતાનામાંથી અથવા તેમનામાંથી પસાર થવા દે છે. તો આવા દ્રવ્યો કે આવા પદાર્થો છે એને વાહકો અથવા સુવાહકો કહે છે. વ્યાખ્યા બરાબર સમજો. હું અહીં લખું છું, કેટલાક દ્રવ્યો કે પદાર્થો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે. તો આવા દ્રવ્યો કે પદાર્થો છે એને વાહકો અથવા સુવાહકો કહે છે. એનાથી આગળ એના આપણે ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે ઉદાહરણની આપણે વાત કરીએ તો ધાતુ, માનવ, પ્રાણી શરીરો અને આપણી પૃથ્વી, આ બધા સુવાહકો અથવા વાહકો છે. આપણી પૃથ્વી છે એમાંથી પણ વિદ્યુત ભાર છે, આયનો છે એ પસાર થઈ શકે છે. એટલે ઉદાહરણ આપણે લખવા હોય તો લખી શકાય કે ધાતુઓ છે, ધાતુઓ એટલે કે તાંબુ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, માનવ, પ્રાણી શરીરો અને પૃથ્વી, આપણું શરીર છે એ પણ સુવાહક છે, એમાંથી વિદ્યુત ભાર છે એ પસાર થઈ શકે છે. હજી એનાથી આગળ વિચારી તો આ વાહકો છે એમાં વિદ્યુત ભારો અથવા આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે ગતિ કરી શકે છે. બરાબર સમજો મુદ્દો. વાહકો છે એમાં વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરે છે. ધાતુઓ છે એમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરી શકે છે. એ અસ્તવ્યસ્ત ગતિ કરતા એમાં હોય છે. એનાથી આગળ આપણે વાત કરી તો અવાહકો. અવાહકો છે એને અંગ્રેજીમાં ઇન્સ્યુલેટર કહેવામાં આવે. હવે એની વ્યાખ્યા લખવી હોય તો કેટલાક દ્રવ્યો કે પદાર્થો વિદ્યુતને તેમનામાંથી પસાર થવા દેતા નથી, અથવા આપણે કહીએ કે અવરોધ ઊભો કરે છે. તો આવા દ્રવ્યો કે પદાર્થો છે એને અવાહકો કહે છે. ફરીથી બોલું છું, કેટલાક દ્રવ્યો કે પદાર્થો એવા છે કે વિદ્યુતને પોતાનામાંથી સહેલાઈથી પસાર થવા દેતા નથી, અથવા આપણે કહીએ કે અવરોધ ઊભો કરે છે, તો આને અવાહકો કહે છે. હવે એના આપણે ઉદાહરણની વાત કરીએ
ઉદાહરણ લખવા હોય તો મોટા ભાગની અધાતુ મોટા ભાગની આપણી અધાતુઓ છે, પોર્સેલિન છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, પછી નાયલોન, આવી રીતે તમે આમાં પણ ઘણા બધા ઉદાહરણ લખી શકો. એનાથી આપણે વાત કરી તો અવાહકો છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એનાથી આગળ તમે એવું પણ કહી શકો કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અવાહકો છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હજી આપણે વધારે થોડી ચર્ચા કરી તો માનો કે જેવી રીતે આપણે ગોળા ફેંકનો ગોળો આવે, લોખંડનો ગોળો આવે. હવે આ ગોળો છે લોખંડનો ગોળો, ધારો કે આવો ગોળા ફેંકનો ગોળો છે. હવે આમાં તમે વિદ્યુતભાર દાખલ કરશો, એની સપાટી ઉપર તમે વિદ્યુતભાર દાખલ કરશો તો આ વિદ્યુતભાર છે એ સપાટી ઉપર વિતરિત થાય છે. એની સપાટી ઉપર બધી બાજુ વિદ્યુતભાર છે એ ગોઠવાઈ જાય છે. કેમાં? વાહકો. બરાબર? સુવાહકો કયો કે વાહકો કયો? ધારો કે આપણે કહીએ કે ધાતુનો ગોળો છે, ધાતુનો ગોળો. હવે આમાં તમે વિદ્યુતભાર દાખલ કરો તો શું થાય? તો કે વિદ્યુતભાર છે એ બધી બાજુ ગોઠવાઈ જશે, વિતરિત થઈ જાય છે. બરાબર? જેમ કે હું અહીંયા આકૃતિ દોરું કે આ માનો ધાતુનો ગોળો છે. હવે આમાં તમે વિદ્યુતભાર દાખલ કરો, આની અંદર તમે વિદ્યુતભાર દાખલ કરો તો શું થાય? તો કે વિદ્યુતભાર છે એ આ સપાટી ઉપર આમ ગોઠવાઈ જાય છે. જે ગોળાની સપાટી હશે એમાં વિદ્યુતભાર વિતરિત થાય છે. જ્યારે અવાહકો છે, અવાહક પદાર્થ હોય એમાં તમે વિદ્યુતભાર દાખલ કરશો તો જે બિંદુએ તમે વિદ્યુતભાર દાખલ કરશો ત્યાં જ વિદ્યુતભાર સ્થિર રહે છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો? અવાહકો છે એની સપાટી ઉપર, આ માનો કે કોઈ અવાહક પદાર્થ છે એની સપાટી ઉપર તમે વિદ્યુતભાર દાખલ કરશો તો એ વિદ્યુતભાર જે બિંદુએ તમે દાખલ કર્યો હોય, માનો કે આને દાખલ કર્યો છે તો એ વિદ્યુતભાર ત્યાં જ સ્થિર થઈ જાય છે. એટલે આ પણ તમે જો કહી શકો કે અવાહકો છે વાહકો પર વિદ્યુતભાર વિતરિત થાય છે. અવાહકો પર વિદ્યુતભાર જે બિંદુએ દાખલ કર્યો હોય ત્યાં જ સ્થિર બની છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન એવો છે કે વાહકો અને અવાહકો સમજાવો. આ એક પ્રશ્ન થયો. હવે આ પ્રશ્ન બીજી રીતે કેવી રીતે પૂછાય? તો કે વાહકો અને અવાહકોનો તફાવત આપો. તો તફાવતમાં તમે કયા કયા મુદ્દા લખો? તો પહેલી તો વાત એ થાય કે સૌથી પહેલા તમારે એની વ્યાખ્યા આપવી પડે. વાહકોની વ્યાખ્યા આપવાની, સામે અવાહકોની વ્યાખ્યા આપવાની. બીજું, એના વાહકોના ઉદાહરણ આપવાના, અવાહકોના ઉદાહરણ આપવાના. ત્રીજો મુદ્દો તમે શું લખી શકો? તો તમે ત્રીજો મુદ્દો એવો લખી શકો કે વાહકો છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે કે જે ગતિ કરી શકે છે, જ્યારે અવાહકો છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એનાથી આગળ ચોથો મુદ્દો તમે આ કહી શકો કે વાહકો છે એના ઉપર તમે વિદ્યુતભાર દાખલ કરશો તો એ વિદ્યુતભાર બધી બાજુ ગોઠવાઈ જાય છે, વિતરિત થઈ જાય છે. જ્યારે અવાહકો છે એમાં જે સ્થાને તમે વિદ્યુતભાર દાખલ કરશો ત્યાં જ આપણો વિદ્યુતભાર છે એ સ્થિર રહે છે. એટલે આવા તમે તફાવતના
4-5 મુદ્દા લખી શકો. 5મો મુદ્દો તમે આવા ઉદાહરણમાં લખી શકો. જેવી રીતે મેં તમને ધાતુનો સળિયો અને ઊન કે રેશમ સાથે ઘસતા, બરાબર, એવી રીતે મેં બરુની ગોળી, તાંબાનો તાર અને પ્લાસ્ટિકનો સળિયો ઉદાહરણ તમે બેમાં લખી શકો અને સમજાવી શકો. હવે એનાથી આગળ આપણે વાત કરીએ કે એના પછીનો આપણો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો, આપણે વાહકો અને અવાહકોની વાત પૂરી કરી. એનાથી આગળ અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ. હવે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ સમજાવો અથવા કે નોંધ લો. હવે અર્થિંગ કોને કહેવાય? તો એના માટે એક સરળ ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ છે એ વિદ્યુત ભારિત હોય. કોઈ પદાર્થ છે એ વિદ્યુત ભારિત હોય. હવે એની સાથે આપણે કોઈ સુવાહક તાર જોડી દઈએ. કોઈ પદાર્થ છે એ માનો કે વિદ્યુત ભારિત છે. જેવી રીતે આપણે કહીએ કે આ માનો કે કોઈ ધાતુનો ગોળો છે અને આ વિદ્યુત ભારિત છે. ધારો કે આ પદાર્થ છે ધાતુનો ગોળો, આ ધાતુનો આપણો ગોળો છે. હવે આ ધાતુનો ગોળો છે એ વિદ્યુત ભારિત પદાર્થ છે. હવે આની સાથે કોઈ આપણે સુવાહક તાર જોડી, આની સાથે આપણે કોઈ સુવાહક તાર જોડી, અને આ તાર છે એ આપણે જમીનમાં દાબી દઈએ. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ વાત છે કે કોઈ સુવાહક પદાર્થ છે એ વિદ્યુત ભારિત છે. આપણો પદાર્થ છે ગોળો છે એ વિદ્યુત ભારિત છે. હવે આપણે આ સુવાહક તાર જોયો છે. તાંબાનો તાર કયો કે કોપરનો તાર કયો, એલ્યુમિનિયમનો તાર કયો કે લોખંડનો તાર કયો, આ સુવાહક તાર છે. હવે ઈ તાર આપણે જમીનમાં દાટી દીધો છે. તો શું થાય? તો કે આની અંદરથી વિદ્યુતભાર ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. તો આને અર્થિંગ કર્યું કહેવાય. કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે એને જમીનની સપાટીના સંપર્કમાં સુવાહક વડે લેવામાં આવે તો પૃથ્વી છે એમાં વિદ્યુત ભાર આવશે તો આને અર્થિંગ કહેવામાં આવે અથવા એને ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે. કોઈ વિદ્યુત ભારિત પદાર્થને સુવાહક મારફતે પૃથ્વીના સંપર્કમાં ગોઠવવામાં આવે. કોઈ વિદ્યુત ભારિત પદાર્થને સુવાહક મારફતે પૃથ્વીના સંપર્કમાં ગોઠવવામાં આવે તો શું થશે? તો કે આની અંદરથી વિદ્યુતભાર છે એ આ તારમાંથી પસાર થઈ અને જમીનમાં ઉતરી જાય છે. વિદ્યુતભાર તાર મારફતે જમીનમાં ઉતરી જાય છે તો આને અર્થિંગ કર્યું કહેવાય અથવા ગ્રાઉન્ડિંગ કર્યું કહેવાય. હવે આપણે પ્રશ્ન એવો થાય કે આનું મહત્વ શું? આપણે જે અર્થિંગ કર્યું એનું મહત્વ શું? આનું મહત્વ એ છે કે આપણો કોઈ વિદ્યુત પરિપથ હોય, કોઈ આપણો વિદ્યુત પરિપથ હોય અથવા આપણું કોઈ વિદ્યુત ઉપકરણ હોય એની સલામતી માટે અર્થિંગ સાથે જોડવામાં આવે છે. અર્થિંગનું મહત્વ શું? તો કે વિદ્યુત પરિપથ કે વિદ્યુત ઉપકરણ
સલામતી માટે આપણું કોઈ પણ વિદ્યુત ઉપકરણ હોય જેવી રીતે કહીએ કે ટીવી છે, રેફ્રિજરેટર છે, ઇસ્ત્રી છે, આવું આપણું વિદ્યુત ઉપકરણ હોય કે આપણું કોઈ પરિપથ હોય વિદ્યુત પરિપથ, એની સલામતી માટે અર્થિંગ છે એ જરૂરી છે. હવે અર્થિંગ છે એ કેવી રીતે કરવામાં આવે? અર્થિંગ છે એ કેવી રીતે કરવામાં આવે તો કે સૌથી પહેલા જમીનમાં ખાડો ખોદવામાં આવે. જમીનમાં ખાડો ખોદવામાં આવે. હવે આ ખાડો ખોદ્યો એમાં શું રાખવાનું તો કે ધાતુની જાડી પ્લેટ. ધાતુની મોટી જાડી પ્લેટ. ધાતુની મોટી જાડી પ્લેટ છે એને જમીનમાં દાબવામાં આવે, ખાડામાં નાખવામાં આવે. પછી શું બીજું હોય તો કે એમાં મીઠું ભભરાવવામાં આવે. એમાં મીઠું પણ ખાડામાં નાખવામાં આવે. પછી એને ધાતુના જાડા તાર વડે જોડાણ કરવામાં આવે. બરાબર, સમજવા માટે પાછી એક આકૃતિ દોરું છું કે આ ધારો કે આપણી ધાતુની પ્લેટ છે. હવે આ પ્લેટ છે એની સાથે ધાતુનો જાડો તાર જોડવામાં આવે. આ ધાતુની જાડી પ્લેટ છે, આ ધાતુનો જાડો તાર છે, એ બેનું જોડાણ કરવામાં આવે. સૌપ્રથમ જમીનમાં આપણે ખાડો કરવાનો છે, એની અંદર આ પ્લેટને દાબવામાં આવે છે. બરાબર, અને ખાડામાં મીઠું પણ ભભરાવવામાં આવે છે. હવે આ ધાતુનો તાર છે એને આપણે વિદ્યુત ઉપકરણ અથવા આપણે મેઇન જે સપ્લાય હોય ત્યાં એને જોડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં જે લાઈટ આવે છે, આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે, તો એના ઉપરથી આપણે એવું વિચારી શકીએ કે તાર છે આપણા ઘરમાં 3 પ્રકારના તાર આવે છે. કયા કયા તો કે એક તો આપણે એવું કહીએ કે જીવન તાર. એક તો આપણે એમ કહીએ જીવન એટલે કે લાઈફ. બીજો આપણે પ્રકાર, બીજો તાર જે હોય એને આપણે ન્યુટ્રલ કહીએ અથવા આપણે એને તટસ્થ કહીએ. અને ત્રીજો જે પ્રકાર છે એને આપણે અર્થ કહીએ, અર્થિંગ. આપણા ઘરે વિદ્યુતના 3 પ્રકારના તાર હોય છે. એમાં પહેલો તાર એટલે આપણે એને જીવંત લાઈવ કહીએ. બીજો તાર એટલે એને આપણે તટસ્થ, અંગ્રેજીમાં એને ન્યુટ્રલ કહેવામાં આવે. ત્રીજો તાર છે એને અર્થિંગ કહેવામાં આવે, અર્થિંગ માટેનો. અર્થ એટલે આપણી પૃથ્વી. હવે એમાં બે જે પેલા બે તાર છે, આપણા પેલા બે તાર, આપણા આ જે પેલા બે તાર છે ઈ મેઇન પાવર સપ્લાય જે આવે છે થાંભલામાંથી, જે મેઇન પાવર સપ્લાય આવે છે પાવર સ્ટેશનેથી, એમાં બે પ્રકારના તાર હોય, જીવંત અને તટસ્થ. પાવર સ્ટેશનેથી આપણા ઘરે જે પાવર આવે છે એમાં બે પ્રકારના તાર હોય, એક જીવંત અને એક તટસ્થ. ત્રીજો તાર છે અર્થિંગનો કે જે આપણા ઘરેથી નીકળે અને એનું જોડાણ કરવામાં આવે. અર્થિંગ છે બરોબર, ઈ આપણા ઘરે ખાડો ખોદી ધાતુની પ્લેટ નાખી અને પછી મેઇન સપ્લાય સાથે અર્થિંગનો તાર જોડવામાં આવે છે. હવે આ અર્થિંગ છે બરોબર, તો એનાથી આપણને ફાયદો શું થશે? તો ઘણી વખત એવું બને કે જીવંત તાર છે એની સાથે કોઈ ધાતુનો પદાર્થ અડી જાય, જીવંત તાર સાથે ધાતુનો કોઈ તાર અડી જાય અથવા કઈ એવો અકસ્માત બને તો અર્થિંગ વડે
આપણા જે ઉપકરણો છે, ઘરના જે ઉપકરણો, જેવી રીતે આપણે કહીએ કે ફ્રીજ છે, ટીવી છે, ઇસ્ત્રી છે, આપણા ઘરના જે ઉપકરણો છે એ બચી શકે. શું કામ? તો કે અર્થિંગ કરેલું હોય તો આવી કોઈ ખામી થઈ હોય તો વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર એ જમીનમાં ઉતરી જાય છે. બરોબર, આપણો વિદ્યુત ભાર જે હતો એ બધો ક્યાં ઉતરી જશે? આમ જમીનમાં ઉતરી જશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણા ઘરના જે ઉપકરણો છે એ બચી જાય, બળી ન જાય, ઉડી ન જાય. અને આવો કોઈ અકસ્માત થાય, બરોબર, તો આપણું શરીર છે, બરોબર, એ આટલો બધો વિદ્યુતનો ઝટકો ખમી ન શકે. એટલે આપણા શરીરને ટકાવવું પણ મુશ્કેલ પડી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો પ્રશ્ન હતો કે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ સમજાવો. તો એમાં એકદમ સરળ મેં વાત કરી કે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ છે એને સુવાહક તાર મારફતે જમીન સાથે જોડાણ કરવામાં આવે તો આને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહે છે. પછી આપણે અર્થિંગ છે, બરોબર, એ કેવી રીતે કરવામાં આવે, અર્થિંગનું મહત્વ શું, અર્થિંગનું મહત્વ, અર્થિંગ કેવી રીતે કરવામાં આવે છે, આપણા ઘરે કેટલા પ્રકારના તાર આવે છે, બરોબર, આની આપણે ચર્ચા કરી. એટલે આજના લેક્ચરમાં આપણા બે મહત્વના પ્રશ્નો થયા, વાહકો અને અવાહકો સમજાવો, અથવા આપણે એવું કહીએ કે વાહકો અને અવાહકોનો તફાવત આપો. બીજો પ્રશ્ન આપણો એવો થયો કે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ સમજાવો. એટલે આ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ તમને હોમવર્કમાં કરવાના છે. અને આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારો છે, બરોબર, એની લાક્ષણિકતાઓ, બરોબર, વિદ્યુત ભારો છે એની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરશું. એની પહેલા કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ભારિત કેવી રીતે કરવામાં આવે છે, કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ભારિત કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, આ પ્રશ્નની આપણે પહેલા ચર્ચા કરશું. એના ઉપરથી આગળ આપણે એક ઉદાહરણ પણ આવે છે અને પછી વિદ્યુત ભારો છે એની લાક્ષણિકતાની આપણે ચર્ચા કરીશું.